મિત્રો આ તારીખથી મેઘો વરસશે મુશળધાર, અંબાલાલ પટેલની મોટી આગાહી। આ અંગે વિગતવાર જાણીએ તો ગુજરાતમાં ચોમાસાની ઋતુઓ બરોબરની જામી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં આવનારા વરસાદના જોરને લઈને એક મહત્વની અને મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે, જેના કારણે કેટલીક મુખ્ય નદીઓમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે અને વહીવટીતંત્ર પણ અત્યારથી જ એલર્ટ થઈ ગયું છે। તેમજ મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 48 કલાક છે ભારે। આ વિશે વિગતવાર જાણીએ તો વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 48 કલાકની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। આ સમયગાળા દરમિયાન પૂર્વ ગુજરાત અને વડોદરાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના મુખ્ય ભાગોમાં બપોર પછી અથવા સાંજના સમયે અચાનક હવામાનમાં મોટો પલટો આવવાની સંભાવના રહેલી છે। પંચમહાલ અને પૂર્વ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે। ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલની આગાહી અનુસાર જુલાઈ મહિનામાં બરોબરનું જામશે ચોમાસું। આ વિશે વિગતવાર જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં આગામી 2 થી 4 જુલાઈ દરમિયાન એક નવું હળવું દબાણ એટલે કે લો પ્રેશર સિસ્ટમ ઊભી થવાની શક્યતા દેખાઈ રહી છે। આ નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે તેની સીધી અને મોટી અસર 4 થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે, જેના પગલે 2 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધીના સમયગાળામાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળશે અને 5 જુલાઈ સુધીમાં વરસાદનું એક્યુમ્યુલેશન નોંધપાત્ર રીતે વધશે। ત્યારબાદ જાણીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદના જોર વિશે। તો મિત્રો ઉત્તર મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 12 જુલાઈ સુધીમાં મહેસાણા, પાટણ, સમી, હારીજ, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના ભાગોમાં આશરે 3 ઇંચ જેટલો અથવા તેનાથી પણ વધુ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે। આ સિવાય વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુર સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કે જળબંબાકાર જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેનાથી જનજીવન પ્રભાવિત થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર જાણીએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના વધામણા માટે થઈ જાવ તૈયાર। આ વિશે વિગતવાર જાણીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને આહવા, ડાંગ જેવા પહાડી વિસ્તારોમાં આગામી 5 અને 6 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદના કારણે પૂર આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ 16 જુલાઈની આસપાસ અને ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્યપ્રદેશમાં થનારા આ સતત વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી તેમજ સાબરમતી નદીમાં પાણીની વિપુલ આવક થશે, જેનાથી રાજ્યમાં સર્જાયેલી પાણીની તંગીની સમસ્યા ઘણા અંશે ઓછી થઈ જશે। મિત્રો, સમાચારમાં આગળ જાણીએ તે પહેલાં તમે કયા ગામથી સમાચાર જોઈ રહ્યા છો અને તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદ જાણીએ ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય। તો મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે મોટી રાહત આપી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન એમ 3 મજબૂત સિસ્ટમ સક્રિય થતાં આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડશે। જોકે વરસાદ વચ્ચે પણ વાતાવરણમાં ભેજ વધુ રહેવાના કારણે ગરમી અને અસહ્ય ઉકળાટનો અનુભવ થશે। ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 4 ડિગ્રી સુધી વધી શકે છે। ત્યારબાદ જાણીએ મેઘરાજાએ ધડબડાટી બોલાવી, જનજીવન અસ્તવ્યસ્ત। તો મિત્રો, મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં રાતભર ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અંધેરી, બાંદ્રા, ખાર, માલાડ, ગોરેગાંવ, જુહુ અને વર્સોવા જેવા વિસ્તારમાં વ્યાપક અસર જોવા મળી છે। વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે। બીએમસીના જણાવ્યા મુજબ અંધેરી સબવેમાં ભારે પાણી ભરાઈ જતાં તેને વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ જાણીએ આજે આ જિલ્લાના લોકો સાચવજો। તો મિત્રો, આજે 29 જૂન અને આવતીકાલે 30 જૂને અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 1 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની સંભાવના છે। ત્યારબાદ જાણીએ વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ વિશે। તો મિત્રો, વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે। વલસાડ શહેર સહિત ગુંડલાવ,
ઘડોઈ, ગોરવાડા અને કલવાડા સહિત વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે. વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેથી અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી. જોકે વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતા યથાવત જોવા મળી હતી. ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલની ભૂકા કાઢે તેવી આગાહી વિશે. તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યમાં 7 થી 11 જુલાઈ વચ્ચે તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના જોવા મળશે. ભારે વરસાદના પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવાની પૂરેપૂરી શક્યતા છે. ઉપરાંત આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ શરૂ થશે. ત્યારબાદ જાણીએ 147 વર્ષમાં આવું પહેલીવાર બન્યું. આ અંગે વિગતવાર જાણીએ તો જૂન મહિનો પૂરો થવા આવ્યો છે, ત્યારે દેશમાં 147 વર્ષમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. કેરળમાં સમયસર ચોમાસું આવ્યું હોવા છતાં 15 જૂન પછી તે આગળ વધ્યું નહીં, જેના કારણે સમગ્ર દેશમાં 40% અને મધ્ય ભારતમાં 60% ઓછો વરસાદ પડ્યો છે. મેઘાલયમાં 82%, ગુજરાતમાં 79% અને મહારાષ્ટ્રમાં 59% ઘટ નોંધાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે વરસાદમાં માત્ર 10%ની ઘટ પડવાની સંભાવના છે.